નમસ્કાર. આપણા રસોડામાં દરરોજ વપરાતી રાઈની આ વર્ષની શું સ્થિતિ છે એ જાણવું છે? ચલો, આજે આપણે રાઈના પાકના ભવિષ્ય પર આવેલા એક લેટેસ્ટ રિપોર્ટને ઊંડાણપૂર્વક સમજીએ અને જોઈએ કે આ વર્ષે ખેડૂતો માટે શું સંકેત છે. તો જે મુખ્ય સવાલ છે એ છે કે આ વર્ષે રાઈનો પાક કેવો રહેશે? શું ઉત્પાદન સારું થશે? આ રિપોર્ટમાં જે માહિતી છે એનાથી આપણને આ સવાલનો જવાબ શોધવામાં ઘણી મદદ મળશે. તો ચાલો એક પછી એક મુદ્દા પર નજર કરીએ. કોઈ પણ પાકની સફળતાનો આધાર તો એની વાવણી પર જ હોય છે, બરાબર ને? એટલે આપણી શરૂઆત પણ ત્યાંથી જ કરીએ. વાવણીના આંકડા શું કહે છે? શું શરૂઆત સારી થઈ છે? ચલો જોઈએ. અને અહીં પહેલા જ સારા સમાચાર છે. આ વર્ષે રાઈની વાવણીનું ક્ષેત્રફળ ઘણું વધ્યું છે. મતલબ કે રેકોર્ડ વાવણી થઈ છે. આ ખાલી એક આંકડો નથી, પણ એ બતાવે છે કે વધુ ખેડૂતોએ રાઈના પાક પર વિશ્વાસ મૂક્યો છે. એટલે કે શરૂઆત તો એકદમ મજબૂત થઈ છે. ચાલો, વાવણી તો ખૂબ સારી થઈ ગઈ, પણ વાવણી પછી ખેતરમાં પાકની પરિસ્થિતિ શું છે? કારણ કે સારી શરૂઆત તો અડધી જીત જેવી છે, પણ બાકીનો બધો આધાર તો પાક કેવો ઉછરી રહ્યો છે એના પર છે. તો ચાલો હવે એના પર નજર કરીએ. અને અહીં પણ સારા સમાચાર છે. રિપોર્ટ મુજબ ખેતરોમાં પાકની વૃદ્ધિ એકદમ સામાન્ય અને સ્થિર છે. આનો સીધો મતલબ એ છે કે છોડને બરાબર પોષણ મળી રહ્યું છે અને કોઈ રોગચાળા કે બીજી કોઈ સમસ્યા વગર એનો વિકાસ બરાબર થઈ રહ્યો છે. તો આ થયો બીજો ગ્રીન સિગ્નલ. પણ આટલી સારી વૃદ્ધિ પાછળનું કારણ શું હોઈ શકે? તો એનો જવાબ છે હવામાન. પાકની શરૂઆતના સમયમાં જે સારી ઠંડી પડી એ રાઈના પાક માટે ખરેખર એક વરદાન જેવી સાબિત થઈ છે. આ ઠંડીને કારણે જ પાકનો પાયો મજબૂત બન્યો છે. ઓકે, તો અત્યાર સુધી તો બધું જ બરાબર રહ્યું છે. વાવણી પણ સારી અને પાકનો વિકાસ પણ સારો. પણ હવે સૌથી અગત્યનો સવાલ, ભવિષ્યમાં હવામાન કેવું રહેશે? કારણ કે છેલ્લે તો બધો જ ખેલ હવામાન પર નિર્ભર કરે છે. ચાલો હવે હવામાનની આગાહી શું કહે છે એ જાણીએ. આવનારા 10થી 15 દિવસ રાઈના પાક માટે ખૂબ જ નિર્ણાયક છે. આ એ સમયગાળો છે જ્યારે પાકને સૌથી વધારે સારા વાતાવરણની જરૂર હોય છે. આ દિવસોમાં હવામાન કેવું રહેશે એના પરથી જ ઉત્પાદનનો આખો આંકડો નક્કી થશે. અને સૌથી મોટી ખુશીની વાત એ છે કે હવામાન પણ પૂરો સાથ આપશે. કૃષિ વિભાગની આગાહી એકદમ સ્પષ્ટ છે કે આવનારા દિવસોનું હવામાન રાઈના પાક માટે ઘણું ફાયદાકારક રહેશે. આ માત્ર એક આગાહી નથી, પણ ખેડૂતો માટે એક મોટી રાહત છે. તો આપણે જોયું એમ ત્રણેય મોરચે સારા સંકેત છે. વાવણી, પાકની વૃદ્ધિ અને હવે હવામાનની આગાહી પણ. આ બધા જ સાનુકૂળ સંજોગોને જોતા એક વાત તો પાકી લાગે છે કે આ વર્ષે રાઈનું બમ્પર ઉત્પાદન થવાની પૂરેપૂરી શક્યતા છે. ખેડૂતો માટે આ વર્ષ ખરેખર એક સારું અને સમૃદ્ધ વર્ષ સાબિત થઈ શકે છે.